जय जोहार जय आदिवासी राम राम मित्रों। तो अमारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है मित्रों। तो अत्यारे आपणे हाल सरस मजानुं पाणी हाली रह्युं छे अने आ पाणी हाले छे ए बीजी वाड़ी छे आपणी। अने गई काले पाणी वाळ्युं ए पण अलग वाड़ी। तो आ गाम नजीक वाड़ी छे मित्रों। गाम नजीक एटले सामे तमने नजारा देखाय छे, लोकेशन बंगला छे गामनी अंदर। नजीक में वाड़ी है अपनी गामनी नजीक वाड़ी, त्या बंगला सरस मजाना देखाय छे ने। तो आवुं छे आपणे आ 4 वींगानी वाड़ी छे अने मित्रों आमां आपणे वावेतर छे चायना तल। तो मित्रों चायना तल एटले वस्तु बधी ब्रांड चायना जोईए आपणे, पण तारे बियारण पण चायना निकળી गयुं छे। तो आ बियारण छे आपणुं चायना। 60 દિવસની અંદર પાકીને કમ્પ્લીટ થઈ જાય છે અને 60 એટલે માનો કે 56-54 દિવસમાં કાપી લેવાનું। કે 60 દિવસની અંદર કાપવા જાય ને તો નીચેના જે બેડવા જે આવે ને એ આપણા હાથમાં ન આવે, આવી કન્ડિશન થઈ જાય। ચાઇના પાકે તો સારા પાકી જાય છે। ગઈ સાલ 2 વર્ષ અગાઉ અમારે હતા ચાઇના, એ સરસ મજાના પાક્યા હતા। 10 વીંગાના તો લગભગ નહોતા, લગભગ 8-9 વીંગાના હતા। લગભગ 80 મણની આસપાસ જેવા ઉત્પાદન આવ્યું। તો ચાઇના તલનું સારું કહેવાય ઉત્પાદન। અને એમાં એવું છે મિત્રો કે ઓછા સમયે વહેલા પાકી જાય। તો આવું છે મિત્રો। તો આ બધા આપણે સ્ટેટ સામે દેખાય ને ત્યાં સુધી ચાઇના તલ છે બધા। તો આવું છે મિત્રો। તો અડધું આપણે પાઈ નાખ્યું છે, હવે પાવાનું બાકી છે ફક્ત અડધું જ। અને પાવર થોડોક લેટ હતો આજે બપોરે, એટલે બપોરના પાવર હતો ને એટલે મિત્રો થોડીક વાર લાગી ગઈ। એટલે હમણાં પાવર 7 વાગે જાય એમ છે। તો આવું છે આ ગામમાં વાડી છે એટલે આપણે અહીંયા કાયમ આવવું પડતું હોય છે। પાણી વાળવાનું થાય ને તારે, નીંદવાનું થાય ત્યારે, દવા છાંટવાનું, આ બધું કામ કરવા માટે અહીંયા આપણે ઉપસ્થિત રહીએ છીએ મિત્રો। તો આ છે અમારે ચાઇના તલનો। ઓલા છે વાડી એ 3 મહિનાના છે, 90 દિવસના, અને આ 60 દિવસના। એટલે 90 ને 60 હારે થઈ જાય, પણ 10 દિવસ વહેલા કાપી નાખવાના। તો આવશે લોકેશન આપણું હાલનું। અને મિત્રો દરરોજ પાણી વાળવાનું થાય છે, કારણ કે પાવરના ઠેકાણા નહીં પડતા, એટલે દરરોજના દરરોજ આપણે પાણી વાળવાનું આવી જાય। ક્યારેક સમય આવે એટલે આવી જાય। તો આપણે નીંદવાનું પણ છે સરસ મજાનું, પણ એક પાણી પાઈ નાખીએ અને પછી નીંદવાનું આપણે ચાલુ કર્યું એટલે પછી બીજો રાઉન્ડ લગભગ નીંદવાનો આવશે મિત્રો। તો ખડપણમાં છે પણ થોડુંક પાછું છે, ખાટું ખડાતું પેલી બાજુ લાંબા પાનની દવા મારી છે મિત્રો આપણે। આમાં લાંબા પાનની દવા વાવી જોઈએ। તો મિત્રો સામે એરિયાને આપણે ગવાર છે, ગવાર 4 વીંગાની અંદર ગવાર છે। ગવારની પણ મસ્ત ખેતી છે। આ પાણી થોડુંક મોડું ખારું કહેવાય, ખારું પાણી, એટલે એના હિસાબે આ બધું વાવેતર કરવા પડે। બાકી તો પાણી મીઠું પાણી હોય ને તો તલ મસ્તી ના થાય, અને સમય ઓછો ને એના કારણે આપણે ચાઇના તલ વાવ્યા છે મિત્રો। છે થોડાક ઘાટા વાવ્યા, પણ બહુ આછા વીઘા, પણ ગમે એ પાણી લગભગ નજીક પાઈ નાખ્યા એના કારણે કે ગમે તે કારણ, પણ અમુક ચરિયામાં સારા ને અમુક ચરિયામાં આછા લાગે છે। આવશે મિત્રો આપણી વાડીનું અંદર હાલનું લોકેશન। અને સામે આપણે હાર્દિકભાઈ પણ પાણી વાળે જ છે તલમાં, અને આપણે પણ ચાલુ છે।
અને લગભગ થોડું ઘણું રહી જાય છે એવું લાગે છે. તો એને આપણે આવતીકાલે પાઈ નાખીશું, કારણ કે મોટર પાણી ઓછું કાઢે છે. નાની મોટર છે ને એટલે, અને ઓલી વાળી રહીને મોટી મોટર લગભગ 30-40નો પંપ, એટલે ભૂકા કાઢી નાખે. થાકી જવાય આપણને એને થકાવી દે એટલું પાણી કાઢે મિત્રો. તો આવું છે આપણી વાડીનું નજારો અને લોકેશન. સરસ મજાના તલ છે. તો મિત્રો, અમારો વિડીયો તમને સારો લાગે ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકની અંદર જુઓ ને તો ફેસબુકમાં ફોલો કરી લેજો, બરાબર. અને ફરી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આવા જ કંઈક નવા અંદાજમાં. જય હિન્દ, જય માતાજી.